લિફ્ટ એકવાર તો બેઝમેન્ટમાં પડી ગઈ ને તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, આજે આપણે ઉઠી રહ્યા છીએ અને હવે પહેલાં તો નાહી જ લીધું હતું કારણ કે આજે લાઇટ નથી, તો બહુ વહેલા જ ઉઠી ગયા હતા. અને મમ્મી પપ્પા જતા રહ્યા છે મારા કાકાના ત્યાં જમવાનું હતું તો ત્યાં આગળ. અને અત્યારે હવે હું જઈશ પૂજા કરવા. તો ચલો તમને પૂજા કરીને મળું. પહેલા વાળ હરખા કરી લીધા બસ હવે લાગે ને આમ હીરો. ગાઈઝ, આપણે ફાઇનલી પૂજા કરીને આવી ચૂક્યા છે અને હવે આપણે કપડાં બદલીને જઈએ કાકાના ત્યાં, કારણ કે ઘરમાં તો લાઇટ છે નહીં. ગરમીમાં રહેવું એના કરતાં કાકાને ત્યાં જતું રહેવું સારું. તો ગાઈઝ, હવે આપણે નીકળીએ છીએ ઓફિસે જવા. એટલે ઓફિસે નહીં, પહેલા કાકાના ત્યાં જઈશું, ત્યાંથી ત્યાં જમવાનું જ આગળ બતાવું. તો ચલો. આવી ગયા છે આજના 11. હજુ તો મારો નાસ્તો બી બાકી છે, ત્યાં જઈને કરવાનો છે, અહીંયા લાઈટ નથી. તો આપણે નીકળી ગયા છે ગેટની બહાર. ફટાફટ હવે જઈએ કાકાના ત્યાં. તો ચલો ગાઈસ, હવે આપણે નીકળીએ છીએ કાકાના ઘરેથી ઓફિસે જવા. ટિફિન પપ્પા લઈને આવવાના હતા એટલે હવે આપણે નીકળીએ ઓફિસે જવા. તો હવે આપણે નીકળશું ફટાફટ માસ્ક પહેરીને બજાર જવા. તો બ્રિજ ચડી ગયા છે, હવે આપણે નીકળીએ ફટાફટ. Superman. આપણે ડાયરેક્ટ જુદા બજારના પાર્કિંગમાં પહોંચી ગયા છે. હવે ડિક્કી ખોલીને બધું સામાન મૂકીને જઈએ હવે ઓફિસે. આજે તો થોડાક વહેલા પહોંચ્યા છે, 6 ઓફિસે 6 વાગ્યા એટલે 11:58 પહોંચી ગયા છે. રેલવા બધા વિચારી લો, કાલે તો 12 બરોબર થયો તો નતા પહોંચ્યા આપણે. ખાલી જવા પાણી ખાલી કરીને પાછી ફરવાનું નીકળ્યું. તો ગાઈસ, પાણી ભરાઈ ગયું છે. અડધી બોટલ ભરી, વધારે પાણી પીવાનું પણ નથી. તો હવે એસી ચાલુ કરીએ ને પછી પીશું. ગાઈસ, આપણે એક કામની બહાર આવેલા હતા. બહુ મહેનત કર્યા પછી મળ્યો છે. તો હવે સીધા જઈએ ઓફિસે. અને આજે તો એક ભાઈ છે નહીં ઓફિસે, એટલે આપણે મેઇન ઓફિસે જ બેસવાનું છે. તો કોમ્પ્યુટર તો આવશે જ નહીં આપણા હાથમાં. કાકાને પણ બહુ તાવડ લાગતી છે. તો ચલો બજાર જઈએ હવે ડાયરેક્ટ. આપણે નીકળી કરી જોયા. હવે જવા ઓફિસેથી પાર્લર હજી પર તો જવાનું એટલે છે ને લિફ્ટ એકવાર તો બેઝમેન્ટમાં પડી ગઈ ને તો મારી જોડે એટલા માટે જ આવે તો આવી ગયા છે ગાડી પાસે. હવે આપણે આ મુખ્ય ખુલી ટિફિનની ગાડીની ચાવી ગયા. ત્યાં છે એટલું સારું છે. મળી ગઈ છે ગાડીની ચાવી. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે અમારા કાકુના ત્યાં બિલ્ડિંગમાં અને આગળ જઈશું એમના ઘરે. ફિટ છે, ઓકે, ડન. તો હવે આપણે આવી ગયા ભગવાનની આરતી કરવા. મસ્ત આરતી કરી, પોઝિટિવ વાઇબ્સ લીધી, દર્શન કર્યા અને હવે આપણે ગાઈસ, હવે આપણે જઈએ છીએ ઘરે. મસ્ત આપણે ઘરે આવી ગયા છે. થાકીને બહુ થાકી ગયા છે આજે તો હવે કરીશું સ્કિન કેર. એટલે મોઢું ધોઈશ અને પછી બધું કરીશ અખતરા એટલે નખરા. અને હવે હું આ બ્લોગને એન્ડ કરીશ અને પછી વિડીયો એડિટ કરી દઈશ.
રાત્રે થશે 1:30-2 વાગશે જ એડિટ કરતો હતો. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય જરાક પણ તો લાઈક કરજો, પ્લીઝ સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુજરાતી બ્લોગર છું, ગુજરાતી બોલીશ, ગુજરાતી મારી માતૃત્વ ભાષા છે. સો તમે પ્લીઝ સપોર્ટ કરજો મને. સો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ સો મચ ફોર વોચિંગ. બાય બાય.